યાર વજન ઓછું કરવું છે, ફિટ દેખાવું છે. હવે મારી જેમ ઘણા લોકોને આવી ઈચ્છા થતી હશે, પણ ગમે તેટલી ડાયટિંગ કરી લે વજન ઓછું નથી થતું અને દરરોજ એક્સરસાઇઝ કરવાનો સમય પણ નથી મળતો. જો તમને પણ આવી સમસ્યા છે તો તમારે વધારે ટેન્શન લેવાની જરૂર નથી. તમે તમારી લાઈફસ્ટાઈલમાં ફક્ત 5 ચેન્જીસ લઈ આવવાના છે. હવે જો તમે આ 5 આદત દરરોજ કેળવી લેશો તો તમારું વજન 2 થી 3 અઠવાડિયામાં ફટાફટ ઓછું થવા લાગશે. આ પ્રશ્ન એ છે કે લાઈફસ્ટાઈલમાં કયા 5 ચેન્જીસ લઈ આવવાના છે, તો એ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો VTVGujarati.com પર અને મારું નામ છે મેઘા. હવે આ વજન ઉતારવાના નુસ્ખાઓ જાણતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. હવે સામાન્ય રીતે જ્યારે આપણે વજન ઓછું કરવા જઈએ ત્યારે આપણે રેગ્યુલર એક્સરસાઇઝ કરવી પડતી હોય છે, રેગ્યુલર ડાયટિંગ કરવી પડતી હોય છે, પણ ઘણી વખત આપણે એવી ભૂલો કરી દેતા હોય છે જેના ચક્કરમાં આપણું વજન ઓછું નથી થતું અને તેની સામે વજન વધવા લાગતું હોય છે. ઘણા એક્સપર્ટ અનુસાર આપણે એવી 5 ભૂલો કરીએ છીએ જેના કારણે આપણું વજન ઓછું નથી થતું અને તેમાંથી સૌથી મોટી ભૂલ એ છે કે સવારે આપણે નાસ્તો સ્કીપ કરી દેતા હોઈએ છીએ. ઘણી વખત વજન ઓછું કરવાના ચક્કરમાં આપણે એવું વિચારતા હોઈએ કે આપણે જો ઓછું ખાશું તો આપણું વજન ફટાફટ ઓછું થઈ જશે અને એના ચક્કરમાં આપણે સવારે નાસ્તો નથી કરતા, પણ એવું ના કરવું જોઈએ. આપણે દરરોજ સવારે ઉઠીને થોડી એક્સરસાઇઝ કર્યા બાદ નાસ્તો ફરજિયાતપણે કરી લેવો જોઈએ. બીજું છે આપણે રેગ્યુલર ફિઝિકલ એક્ટિવિટી ન કરવી. ઘણી વખત વજન ઓછું કરવાના ચક્કરમાં આપણે સવારે ઉઠીને વધારે પડતી એક્સરસાઇઝ કરી લેતા હોઈએ છીએ, વધારે પડતું આપણે ચાલી લેતા હોઈએ છીએ અથવા તો ડાયટિંગ કરી લેતા હોય છે અને 2-3 દિવસ આવું કર્યા બાદ આપણે એક્સરસાઇઝ કર્યા બાદ આપણા મસલ પેઇન થવા લાગતા હોય છે, આપણે પગમાં કે હાથમાં દુખાવો થવા લાગતો હોય છે. તેના કારણે આપણે એક્સરસાઇઝ કરવાનું છોડી દેતા હોઈએ છીએ. એટલે કે ટૂંકમાં આપણે અઠવાડિયામાં 1-2 દિવસ એક્સરસાઇઝ કરીએ છીએ અને બાકીના દિવસોમાં એક્સરસાઇઝ નથી કરતા, તો આપણે એવું ના કરવું જોઈએ. ખાસ કરીને તમારે વજન ઓછું કરવું છે તો તમારે આખા દિવસમાં રેગ્યુલર એક્સરસાઇઝ કરવી જોશે અને એક જ દિવસ નહીં, આખું અઠવાડિયું, આખું મહિનો ને આખું વર્ષ તમે જો રેગ્યુલર એક્સરસાઇઝ કરશો તો તમારું વજન જે છે ફટાફટ ઓછું થઈ જશે. ત્રીજું છે આપણે આખા દિવસમાં પૂરતું પાણી નથી પીતા. જો આપણે આખા દિવસમાં પૂરતું પાણી ના પીએ તો આપણું વજન ઓછું નથી થઈ શકતું, કારણ કે પૂરતું પાણી પીવાને કારણે ઝેરી તત્વો જે છે એ આપણા શરીરમાંથી બહાર નીકળી જતા હોય છે. પણ જો આપણે આખા દિવસમાં 8 થી 10 ગ્લાસના પાણી નથી પીતા તો એ તત્વો આપણા શરીરમાં જ રહે છે. સાથે જ પૂરતું પાણી પી લઈએ તો આપણું જે પેટ છે ભરાયેલું રહે છે, તેના કારણે આપણું વજન ઓછું પણ થઈ શકે છે. ચોથું છે, જો તમે પૂરતી નીંદ નહીં લો, પૂરતી નીંદર નહીં કરો તો પણ તમારું જે વજન છે એ વધવા લાગશે, કારણ કે પૂરતી નીંદર ન કરવાને કારણે આપણા શરીરમાં કોર્ટિસોલ નામનું જે હોર્મોન્સ છે એ વધારે ઉત્પન્ન થાય છે અને તેના કારણે આપણું જે વજન ઘટવાની પ્રક્રિયા છે તેમાં અવરોધ ઊભો થાય છે. એટલા માટે આપણે આખા દિવસમાં પૂરતી નીંદર કરવી ખૂબ જ જરૂરી છે. અને છેલ્લું છે સ્ટ્રેસ. જો તમે કામનું કે બીજા કોઈ પણ વાતનું વધારે પડતું સ્ટ્રેસ લો છો તો પણ તમારું વજન ઓછું નહીં થાય અને તેની જગ્યા પર તમારું વજન વધવા લાગશે. એટલા માટે પૂરતી એક્સરસાઇઝ કરવી જોઈએ, આપણે પૂરતી ડાયટ ફોલો કરવી જોઈએ અને આખા દિવસમાં બને તેટલું સ્ટ્રેસ જે છે એ ઓછું લેવું જોઈએ. બધી વસ્તુ કર્યા પછી પણ જો તમારું વજન ઓછું નથી થતું તો તમારે થાઇરોઇડની તપાસ એક વખત કરાવી લેવી જોઈએ. હવે આ વિડીયો જોઈને તમને પ્રશ્ન થયો હશે કે આપણે આખા દિવસમાં કેટલા કલાકની નીંદર લેવી જોઈએ, કેટલું પાણી પીવું જોઈએ અથવા તો સવારે ઉઠીને શું નાસ્તો કરવો જોઈએ. તો બધી જ વસ્તુ પર મેં વિડીયો બનાવેલ છે જે તમને અમારી ચેનલ પર જોવા મળી જશે. આવી જ બીજી હેલ્થ ટિપ્સ માટે તમે અમારી ચેનલને ફોલો કરી લો અને સબસ્ક્રાઇબ કરી લો અને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડોક્ટર પાસે ચોક્કસથી જવું જોઈએ. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે જ આવા બીજા સમાચાર મેળવવા માટે તમે અમારી WhatsApp ચેનલ સાથે પણ જોડાઈ શકો છો.